ચાલો, દેખાય છે મિત્રો? અવાજ આવે છે? ચેક કરજો. અવાજ આવે છે? જોવો તો. હવે થોડો ઓછો અવાજ કરજો અને 10-15 મિનિટ પછી જોયા કરજો કે ખરેખર હજી અવાજ આવે છે કે નહીં. કારણ કે સવારે એવું થયું કે 15 મિનિટ અવાજ આવ્યો ને પછી આનું ચાર્જિંગ જતું રહ્યું એટલે અવાજ પણ જતો રહ્યો. ચાલુ જ રાખો. ચાલુ મૂકી દો એમને. હા લે, એમાં હું વાંધો, બાજુ મૂકી દો. 10 મિનિટ પછી પાછું જોજો કે અવાજ આવે છે કે નહીં. મેઇન વસ્તુ એ છે. ચાલો મિત્રો, કદરદાનો, મહેરબાનો, આપણે કાલે ગણિતમાં શું જોયેલું? એકમનો અંક જોયેલો. આજે આપણે શું કરવાનું છે? અવાજ ઓછો રાખી દેજો. ડિજિટ સમ મેથડ. ગણિતના મોટા મોટા પ્રશ્નો જ્યારે સિમ્પલ રીતે નથી થતા ત્યારે આપણે એને કઈ મેથડથી કરીએ છીએ? જન્માક્ષર મેથડ. જન્માક્ષરને ખરેખર કહેવાય છે, જન્માક્ષર એ આપણું નામ છે, ખરેખર એને કહેવાય છે ડિજિટ સમ મેથડ, એટલે ડિજિટના સરવાળા. ચાલો, ડિજિટમ સમ એટલે શું? કે કોઈ પણ સંખ્યાના તમામ અંકોનો સરવાળો કરવાનો છે. જુઓ તો 135 છે. ધીમો રાખો. 135 છે તો આપણે એનો ડિજિટલ સમ કઈ રીતે કરશું? જુઓ તો 1 + 3 + 5 એટલે એનો ડિજિટલ સમ કેટલો થયો? 9. બરાબર. એવી રીતે 68 નો ડિજિટલ સમ જુઓ તો 68 એટલે 6 + 8 એટલે 14. પણ 14 ના પણ બે આંકડાનો સરવાળો કરો. 1 + 4 એટલે 5. ટૂંકમાં જ્યાં સુધી એક અંક ન આવે ત્યાં સુધી સરવાળો કરવાનો. એને શું કહેવાય છે? ડિજિટલ સમ. અથવા તો કોઈ પણ સંખ્યાને 9 વડે ભાગવાથી મળતા શેષ ફળને પણ ડિજિટલ સમ કહેવામાં આવે છે. એ બધું એક જ છે, પણ આપણે આની કઈ જરૂર નથી. આપણે શું કરશું? સરવાળો કરશું. 34 છે તો એનો સરવાળો કરો. 3 ને 4 7. હવે તમે આને 9 વડે ભાગો. 34 ને 9 વડે ભાગો તો શેષ કેટલી વધે છે? 9 તેરી 27 એટલે કેટલી? 7 શેષ વધે. એટલે આ 7 કે આ 7 બધું એક જ છે, પણ એ આપણને થોડી તકલીફ આપશે. એટલે આપણે શું કરશું? 9 નો કન્સેપ્ટ જવા દઈએ. આપણે ખાલી 3 ને 4 7 કરશું. બરાબર ને? એવી રીતે 58 હોય તો 58 મતલબ 5 ને 8 13. 13 મતલબ 1 ને 3 4 એટલે ડિજિટ સમ આવ્યો 4. આ રીતે આપણે ડિજિટ સમ કરવાનો છે. 9 વડે ભાગવાની મેથડમાં થોડી વાર લાગે એવી છે, એટલે આપણે ખાલી સરવાળો કરશું. ચાલો, તો સૌથી પહેલા તો આપણે આ મેથડનો ઉપયોગ આપણે ગઈ કોન્સ્ટેબલમાં જે દાખલા પૂછાણા એના માટે જ આપણે કરી લઈએ, તો તમને કંઈક થોડોક અંદાજો આવે કે ખરેખર આવા દાખલા પૂછાય છે. ઘણા તો એવું જ લાગે છે કે આવા કોઈ દાખલા પૂછાતા નથી. તમે અમને ખાલી ખાલી કયો છો. ચાલો, આ કોન્સ્ટેબલનો સવાલ છે 2025, ગઈ કોન્સ્ટેબલમાં જ. બરાબર. હવે જુઓ તો આ દાખલો આપણે કેમ જન્માક્ષરથી કરવો પડે? જુઓ તો આ બેનો ગુણાકાર કરવાનો છે અને એકમના અંક ઉપરથી આપણે કરતા હોઈએ તો 5 એકુ 5 આવે. હવે અહીંયા જુઓ તો બધામાં 5 છે. હવે તમને એવું લાગ્યું કે છેલ્લા બે આંકડા ઉપરથી આપણે કરીએ તો શું છે? 25 25 25 35, બધામાં 25 25 25. હવે બધાને સ્વાભાવિક છે કે જો જવાબ 25 આવતો હોય તો છેલ્લા આંકડા જુઓ તો 38 8125 8125 7125. બરાબર. બધા આંકડા સરખા છે એટલે એકમના આંકડાથી આપણે કરી શકશું નહીં. હવે આ દાખલો એકમના આંકડાથી ન થતો હોય તો બીજી રીત શું છે કે લાંબો ગુણાકાર કરવો. પણ આટલો લાંબો ગુણાકાર પણ ન કરવો હોય તો આપણે કરવાનું છે જન્માક્ષરનો કન્સેપ્ટ. હવે જો એકમાં એક વાત રહી ગઈ જન્માક્ષરમાં આપણે, કે તમે જ્યારે સરવાળો કરતા હોઈએ ત્યારે કોઈ 9 દેખાય અથવા તો સરવાળો 9 થઈ જાય તો 9 બરાબર 0 કરી નાખવાનું છે. 9 ને ડાયરેક્ટ જ કાઢી નાખવાનું. ધારો કે આટલો મોટો આંકડો હોય, તમને આનો જન્માક્ષર કીધું હોય તો આ 9 ડાયરેક્ટ ડિલીટ. 7 ને 2 9 ડિલીટ. 5 ને 3 8 ને 2 10 10 એટલે આનો જન્માક્ષર કેટલો થયો? 1 ને 0 1. તો જન્માક્ષરમાં નવડા કાઢી નાખશો એટલે ઝડપથી ગણતરી થઈ જશે. બરાબર. સરવાળો 18 થાય ને તો એને કાઢી નાખવાનું. ચાલો, હવે આનો જન્માક્ષર આપણે ફટાફટ ગોતીએ. ચાલો, 5 ને 4 9 ઉડાડી દીધા. 8 ને 1 9 ઉડાડી દીધા. બરાબર. નવડા ઉડાડવાના છે. 3 ને 2 5. ગુણાકારનો ગુણાકાર. હવે આમાં જોઈએ આપણે 6 ને 5 11, 11 ને 13, 13 મતલબ 3 ને 1 4. હવે આનો જન્માક્ષર કેટલો આવ્યો? 5 ચોકુ 20, 20 મતલબ 2. હવે આ ઓપ્શનમાંથી જેનો જન્માક્ષર 2 આવે ને એ આપણો જવાબ છે. બાકી કોઈ જવાબ નથી. આપણે જોઈ લઈએ, બધાના જન્માક્ષર ગોતીએ. ચાલો, અહીંથી શરૂ કરીએ. 5 6 7 8 9. 9 ને સીધા કાઢી જ નાખવાના. બરાબર. 7 ને 3 10 અને આ 9 એટલે 19 થયા. 19 એટલે 9 ને 1 10, 10 એટલે એક જન્માક્ષર. આ જવાબ ન હોય. આપણે કેટલો જોઈએ? 2.
આનો જન્માક્ષર ગોતીએ. 5 6 7 8 9 તો કાઢી જ નાખ્યા. 7 8 ને 9 કાઢી નાખ્યા. 5 6 7 8 9 ને 10 એટલે આનો જન્માક્ષર પણ 1 આવે. પેલો જોઈ લઈએ. 5 6 7 8 9 બરાબર. 8 ને 1 9. 5 6 7 8 9 10 11. 11 મતલબ 1 વત્તા 1 2. શક્ય છે કે આ જવાબ હોય. આનો 2 નથી ને એ આપણે જોવો પડે. ચાલો 5 6 7 8 9 કાઢી નાખ્યા. 8 ને 1 9 કાઢી નાખ્યા. 5 6 7 8 9 10. 10 મતલબ 1. તો જન્માક્ષર 2 માત્ર એકનો જ છે એટલે આ આપણો જવાબ છે. રમતા રમતા આપણે દાખલા ગણી નાખીએ. બરાબર ને? ઓલામાં તો આપણે શું કરવું પડે? આખો ગુણાકાર 83 583 54 21 ગુણ્યા 625. આખો ગુણાકાર કરવામાં કેટલી બધી વાર લાગે? કેટલી બધી વાર લાગે? એમાં વાર બદલાઈ જાય. શનિવારના રવિવારને રવિવારના સોમવારે થઈ જાય છે ઘણી વાર તો. બરાબર ને? તો અમે તમને બતાવ્યું કે જન્માક્ષરના કન્સેપ્ટનો ઉપયોગ આપણે ગઈ પરીક્ષામાં જ કરી શકતા હતા. એવો દાખલો પૂછાયેલો હતો. ચાલો હવે એક બીજો પણ કોન્સ્ટેબલનો સેમ દાખલો, એ જ પરીક્ષામાં આ પણ દાખલો પૂછાયો. સેમ દાખલો આ જ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો છે. જેને ઘન ન આવડતા હોય 13ના, એ લોકોને શું કરવાનું? એ લોકો જન્માક્ષરથી કરે. બરાબર ને? ચાલો તો 3 ને 1 4. 4 ની ઉપર 3 ઘાત એટલે 64. 64 એટલે 6 ને 4 10. 10 એટલે 1. આનો જન્માક્ષર ખાલી 1 આવી ગયો. ગુણ્યાનો ગુણ્યા. 8 ની 3 ઘાત કેટલી થાય? 512. 512 મતલબ 5 6 7 ને 1 8. આનો જન્માક્ષર કેટલો આવ્યો? 8. જો ભાંગ્યા 32 છે. ભાંગ્યા એટલે 8 ના છેદમાં 3 ને 2 5. 5 અહીંયા લખવાના. ઓકે. હવે ખાસ યાદ રાખો કે જ્યારે ભાગાકારમાં જન્માક્ષરનું ગણવાનું હોય ત્યારે આ 5 આપણે જે છેદ છે ને એનો જન્માક્ષર 1 લાવી દેવાનો હોય ગમે એમ કરીને. તો 5 ને હું કોની સાથે ગુણું એટલે એનો જન્માક્ષર 1 આવી જાય. ધારો કે 5 દુ 10. તો 2 ને અહીંયા ગુણું તો ઉપરે 2 વડે ગુણવું પડશે ને. તો આ કેટલા થશે? 8 દુ 16. અને આ કેટલા થશે? 5 દુ 10. 10 નો મતલબ એટલે 1 આવે એટલે કઈ લેવાનું જ નથી. આનો જન્માક્ષર કેટલો આવ્યો? 7. બસ. હવે આમાંથી જેનો જન્માક્ષર 7 આવે એ આપણો જવાબ છે. ચાલો ગણો. 6 ને 3 9 પતી ગયું. 5 6 7 8. આ જવાબ નથી કારણ કે 8 આવ્યો. 5 ને 3 8 ને 1 9. જો 9 કાઢી નાખવાના છે અને બચ્યા 5 ને 2 7. યસ, આ જ જવાબ હોય. બીજો કોઈ 7 વાળો છે કે નહીં જોઈ લઈએ. 5 ને 3 8 ને 1 9 કાઢી નાખ્યા. 4 ને 2 6. ઓકે, એટલે આ પણ જવાબ નથી. 5 ને 3 8 ને 1 9 કાઢી નાખ્યા. 2 ને 2 4. આ પણ નથી. તો વિનર બને છે બી. બરાબર. તો બંને દાખલા કોન્સ્ટેબલમાં હજી ગઈ પરીક્ષામાં ગયા અને એમાં આપણે કઈ ન આવડતું હોય તો આપણે દાખલા ગણી નાખ્યા. બરાબર ને? યાદ રાખજો કે જ્યારે જ્યારે આપણે જન્માક્ષર લઈએ છીએ ત્યારે 9 લેવાના જ નથી. જ્યાં જ્યાં સરવાળો 9 આવી જાય 5 3 8 ને 1 9 એને કાઢી નાખવાના છે. બરાબર? એટલે 9 ની જગ્યાએ તમે જન્માક્ષર 0 કરી દેવાનું. 9 મતલબ 0. 0. બરાબર? તો આ બે દાખલા હતા જે કોન્સ્ટેબલમાં પૂછાણા. હવે બીજી બધી પરીક્ષાઓમાં પૂછાયેલા જન્માક્ષરના દાખલા આપણે ગણીએ. આ બધા એવા દાખલા છે જે તમે સિમ્પલ રીતે ગણવા જાઓ તો કોઈ દિવસ થઈ તો જાય પણ કેટલી બધી વાર લાગે. ચાલો સૌથી પહેલો દાખલો આ છે. આ બધા દાખલા એકમનાંકથી નથી થતા એટલે આપણે જન્માક્ષરથી કરીએ છો. કેમ? કારણ કે જો 55 44 55 44 55 44 આ બધું જ સરખું છે. બરાબર ને? એટલે આપણે છેલ્લા આંકડા 2 અલગ હોય તો આપણે એકમનાંકથી કરીએ પણ બધા જ આંકડા સરખા હોય તો આપણે જન્માક્ષરથી કરવું પડે. હવે જો જન્માક્ષરને પોઈન્ટ કઈ નડતા નથી. જન્માક્ષર કેવી રીતે ગોતાય કે આ બધાનો સરવાળો 8 ને 4 12 ને 1 13. 13 મતલબ 3 ને 1 4. તો આ આખાનો જન્માક્ષર 4 છે. આ ગુણાકારનો ગુણાકાર. આનો જન્માક્ષર 3 ને 2 5 ને 1 6 એટલે 6 નો 6. પછી 86 નો જન્માક્ષર 8 ને 6 14. 14 એટલે 4 ને 1 5. આ બધાનો ગુણાકાર કરો. 6 ચોકુ 24 ને 24 પંચા 120. એમનો આવડતું તો આમ કરો. 6 પંચા 30. 30 ચોકુ 120. આનો જન્માક્ષર કેટલો થાય? 1 વત્તા 2 વત્તા 0 એટલે 3. તો જેનો જન્માક્ષર 3 થાય એ આપણો જવાબ છે. છેલ્લેથી શરૂ કરીએ. નવડા કાઢતા જાઓ. 5 ને 4 9 ઉડાડી દીધા. 5 ને 4 9 ઉડાડી દીધા. 5 ને 5 10 ને 1 11. 11 એટલે 2. આપણે કેટલો જોઈએ? 3. એટલે આ જવાબ ન હોય. અહીંયા 5 ને 4 9 5 ને 4 9 ઉડાડી દીધા. 6 ને 4 10 ને 1 11. આમાં પણ જન્માક્ષર 2 આવ્યો એટલે આ પણ ન હોય. 5 ને 4 9 5 ને 4 9 5 ને 4 9 એક જ રહ્યો. શું વાત છે? આ પણ ન હોય. તો સ્વાભાવિક છે કે જવાબ આ જ હોય ને.
ટીક જ કરી નાખવાનું, ગણવાની પણ જરૂર નથી, છતાં આપણે ગણી જોઈએ. 6 ને 5 11 ને 1 12, 12 એટલે 3. બસ, તો 3 3 ના જન્માક્ષર મેચ થાવ એટલે બેયના મેરેજ કરાવો, કારણ કે જન્માક્ષર મળે તો જ મેરેજ થાય છે. અત્યારે લવ મેરેજમાં એવું કઈ જોવાનું હોતું નથી, એમાં તો કાંઈ જોવાનું હોતું નથી, બરાબર ને? એરેન્જ મેરેજમાં ઘણું બધું જોવે છે. ઓલામાં તો છોકરો રિક્ષા હલાવતો હોય તો પણ મેરેજ કરી નાખવામાં આવે છે લવ મેરેજમાં. આ કેના જેવું છે ખબર? છોકરી પરી જેવી હોય અને છોકરો રિક્ષા ચલાવતો હોય. છોકરી પરી જેવી હોય ને છોકરો રિક્ષા ચલાવતો હોય તો પણ એના મેરેજ લવ મેરેજમાં શક્ય છે, એરેન્જ મેરેજમાં શક્ય નથી. તો સમજાઈ ગયો જન્માક્ષરનો કન્સેપ્ટ? નો ડાઉટ કે એની ડાઉટ? ચાલો, હવે આ દાખલો એમનામે થઈ જાય. આમ તો એકમનાંકથી કરી શકશું, કારણ કે આ બધામાં છેલ્લે 4 4 છે એ તો ઠીક છે, પણ બે આંકડા જુઓ ને તો બધામાં અલગ છે, એટલે બે આંકડાથી પણ થઈ શકે, એકમનાંકથી થઈ શકે, પણ આપણે હવે જન્માક્ષર ઉપાડ્યું જ છે તો આને આપણે જન્માક્ષરથી કરીએ. ચાલો, જન્માક્ષરમાં કેવી મજા આવે કે નવડો તો એમનેમ બિચારો વયો જાય. 5 ને 5 10, 10 એટલે 1. નાનો મતલબ ગુણાકાર થાય, બરાબર? 595 ગુણ્યા 68/100 એવું કરીએ ને આપણે. ઓકે, ટકાથી પણ જન્માક્ષરને કોઈ ફરક નથી પડતો. 8 ને 6 14, 14 એટલે 4 ને 1 5. ચાલો, આનો જન્માક્ષર 5 ઓછા આ 9 નીકળી ગયા, આ 3 ગુણ્યા 4 ને 3 7. ચાલો, 5 7 તેરી 21 થયું ને, 21 નો મતલબ 2 ને 1 3, તો આનો જન્માક્ષર 3. 5 ઓછા 3 2, જેનો જન્માક્ષર 2 આવે એ આપણો જવાબ છે. ચાલો, અહીંથી શરૂ કરીએ. 6 ને 4 10 અને આ 10 10 જ છે ને? જો 10 ને 10 20, 20 એટલે 2 આમ જ આવી ગયા, પતી ગયું. પણ બધાનો બીજાનો પણ 2 આવે તો આપણે પાછું આને એકમનાંકથી ગણવો પડે કે નહીં? યુનિટ ડિજિટથી કરવો પડે. જોઈ લઈએ, 2 નથી આવતો કે નહીં? 8 ને 4 12, 13 14 15 16 17 18 19, 19 એટલે 10, 9 ને 1 10, 10 એટલે 1, એટલે આ ન હોય. ચાલો, 8 ને 4 12 16, 16 ને 9 25, 25 એટલે 7, એટલે આ પણ ન હોય. ચાલો, 6 ને 2 8, 8 ને 6 14, 14 એટલે 5, એટલે આ પણ નથી. તો એક જ જવાબ છે, જન્માક્ષર મેચ થાય છે, એટલે આપણો જવાબ છે 244.64. તો ઘણાને આ મેથડ થોડી વિચિત્ર લાગતી હશે કે આવી રીતે થોડા દાખલા ગણાય, શું હાલી નીકળ્યા છો? પણ અત્યારે બધા હાલી જ નીકળ્યા છે, બરાબર? આવી મેથડ અમે 2008માં જ્યારે બેંક વાળા અમારા પાસે આવતા 2008માં, ત્યારે યુનિટ ડિજિટ અને જન્માક્ષર કરાવતા હતા. અત્યારે ગુજરાત સરકારમાં આવા બધા દાખલા હવે છે કે આવ્યા છે 2024-25માં. બોલો, બરાબર? તો આગળ વધીએ. આ જો આ ઘનમૂળ છે, જો આ ઘનમૂળ તો આપણી ઘનમૂળની મેથડ શીખવાડી હતી એવી રીતે થઈ શકે, પણ આપણે આને જન્માક્ષરથી કરવું હોય તો એ મેથડ તમને ક્લાસમાં તમે જ્યાં પરીક્ષા આપવા જાવ ત્યારે ભૂલાઈ ગઈ, ઘનમૂળ કાઢવાની. તો આને આપણે જન્માક્ષરથી કરી શકીએ. ચાલો, આનો જન્માક્ષર કાઢો. આ ઘનમૂળ એટલે અહીંયા ઘન છે, આ તગડો આ રીતે છે. ચાલો, નવડા પેલા કાઢો યાર, નવડાને દૂર કરો. જ્યાં જ્યાં નવડા થાય 18 થાય એને દૂર કરી નાખજો. જો 8 ને 4 12, 12 ને 6 18 થઈ ગયું ને, એટલે દૂર, કારણ કે 9 ના ગુણાંકમાં જેટલા છે એ બધાને કાઢી જ નાખવાના. ચાલો, 7 ને 8, 8 ને 7 15, 15 ને 4 19, 19 એટલે 10, 10 એટલે 1. આનો જન્માક્ષર 1 છે. હવે ખાસ ધ્યાન રાખજો, આની 3 ઘાત કરો ત્યારે આવવું જોઈએ કે નહીં? આની 3 ઘાત કરો ત્યારે 1 આવવું જોઈએ. સમજાય છે ને જન્માક્ષર? કારણ કે આનું ઘનમૂળ છે. પહેલા જન્માક્ષર કાઢો ને પછી 3 ઘાત કરજો. ચાલો, આ 9 નીકળી ગયા, 3 ને 1 4, 4 નો ઘન કેટલો થાય? 64, 64 એટલે 10, 10 એટલે 1. લ્યો, આ જવાબ છે કે શું? જો જન્માક્ષર 1 હોય તો એ જ જવાબ છે. અહીંયા જોઈએ, 9 નીકળી ગયા, 3 ને 2 5, અને 5 નો ઘન કેટલો થાય? 125, 125 એટલે સરવાળો કરો, 5 6 7 ને 8 આવે, એટલે આ નથી. આપણે તો એક જ જોઈએ. ઓકે, આ 9 નીકળી ગયું, 3 ને 3 6, 6 નો ઘન 216, 216 એટલે 9, 9 એટલે બધું નીકળી ગયું. 9 અથવા 0, 9 એટલે 0, 0 એટલે 9. ઓકે, અહીંયા 9 નીકળી ગયું, 5 ને 3 8, 8 નો ઘન 512, 512 એટલે 9, સોરી 8, એટલે આ પણ જવાબ નથી. તો એક વાળો એક જ છે, એટલે આપણો જવાબ આવી ગયો છે 913.
જો આપણે ઘનમૂળની રીતે આ તકલીફ પડે કારણ કે પહેલો ને છેલ્લો આંકડો સરખો છે એટલે આ બહુ તકલીફ વાળો દાખલો હતો એટલે આપણે જન્માક્ષરથી કરી નાખ્યો. બરાબર ને? અવાજ આવે છે ને? જોતા રહેજો. તમે સાંભળી શકો છો? એમ આઈ ઓડિબલ એન્ડ એમ આઈ વિઝિબલ? આવે છે ને? એટલે કાલે સવારે એવું થયું કે આ લેક્ચર લેતો હતો, 15 મિનિટ લીધો અને પછી અવાજ જતો રહ્યો કારણ કે આનું ચાર્જિંગ જતું રહ્યું. પછી આખો લેક્ચર મારે ડિલીટ કરવો પડ્યો. અત્યારે ફરીવાર શૂટ કરી. એટલે આવી મજૂરી ન કરવી પડે એટલે તમે સાંભળતા રહેજો. ચલો હવે આવો ડેન્જર દાખલો. આ ઓફ લખ્યો એનો મતલબ તમને સમજાય છે ને? તમે તો સમજતા હશો આ ઉંમરે કે 370 ના 88% છે વત્તા 210 ના 24% છે ઓછા x બરાબર 118 છે. તો આપણે શું ગોતવાનું છે? x ની વેલ્યુ કેટલી છે? ચાલો લાંબી રીતે પણ કરીએ કઈ, પણ આપણે જન્માક્ષરથી કરવી છે તો થાય કે નહીં? જન્માક્ષર ગોતો. ચાલો આનો જન્માક્ષર ગોતીએ. 3 ને 7 10, 10 એટલે એક જ ને? એક. આ ના એટલે ગુણાકાર. 8 ને 8 16, 16 એટલે 1 ને 6 7. ઓકે, આનો જન્માક્ષર 7 આવ્યો. વત્તા ના વત્તા 2 ને 1 3 એટલે 3 ગુણ્યા 2 ને 4 6 પતી ગયું. હવે આપણે x ને ઓલી બાજુ લઈ જાય ને કારણ કે આ તો માઇનસ છે એટલે x ને ઓલી બાજુ લઈ જાય તો 118 અંદરની સાઈડ આવશે. એને માઇનસ કરવા પડશે ને, પણ આપણે ડાયરેક્ટ એનો 118 નો જન્માક્ષર કેટલો થાય? 9 ગયા એટલે એક જ આવ્યો ને, એટલે સીધો એક. સમજાઈ ગયું ને? આ એકચ્યુઅલી 118 છે. ડાયરેક્ટ મેં એનો જન્માક્ષર 1 લખી નાખ્યો. ચાલો હવે આગળ વધો. 7 છે. હજી આનો જન્માક્ષર આપણે કરશું ને. 6 તેરી 18. 18 એટલે 9. 9 એટલે 9 એટલે 0. 9 એટલે 9 લખવાનું જ નથી, 0 લખો. ઓછા 1 બરાબર x. તો x બરાબર કેટલું આવ્યું? 7 માંથી 1 જાય એટલે 6. યસ, જેનો જન્માક્ષર 6 છે એ આપણો જવાબ છે. આ તો ડાયરેક્ટ ખબર પડે. જો આ 9 છે એટલે આ 3 છે એટલે આનો હોય. 8 14 15 16, 16 એટલે 7 છે એટલે આપણનો હોય. 6 ને 5 11, 11 ને 12 13 એટલે 4 છે. એકે નથી કે હું 6 આ નથી. 5 ને 2 7 ને 8 15, 15 એટલે 6 એટલે આ છે આપણો જવાબ 258. જ્યાં જન્માક્ષર મળે છે ત્યાં ત્વરિત મેરેજ કરવામાં આવે છે. મતલબ જવાબ આવે છે, એમ જવાબ આવે છે. તો જન્માક્ષરની મેથડ કેવી લાગી? સારી લાગી? તો લાઈક કરજો અને શેર કરજો. સારું છે, અહીંયા શેર આવતા નથી એટલે આપણે શેર કરી શકીએ છીએ. બરાબર ને? અચ્છા, બહારના હસવો છે ને આ બેન. ચાલો આ દાખલો જુઓ તો 113 ગુણ્યા 114 ઓછા 1127 ભાગ્યા 23 બરાબર x ઓછા 100. તો x બરાબર કેટલા? જવાબ સામે આપેલો છે. ઘણા લોકો તો શું કરે કે પહેલેથી જ આના જન્માક્ષર ધાડ 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 ગોતી નાખે. અમે કરીએ કઈ કે નહીં, એ પણ એક છે. પણ પેલા આના તો ગોતો યાર. કેટલા જન્માક્ષર? 3 4 ને 1 5, 4 5 ને 1 6 માઇનસ 7 ને 2 9 ગયા, 1 ને 1 2. જો ભાગ્યા 23 નો મતલબ આના છેદમાં 2 ને 3 5. આ યાદ રાખજો. હવે જો તો આપણે x તો ઓલી બાજુ છે પણ 100 અંદરની સાઈડ લઈ લઈએ ને. આપણે 100 અંદરની સાઈડ લઈ લઈએ બરાબરની, તો પ્લસ 100 થઈ જાય કે નહીં? અને પ્લસ 100 એટલે 100 ના જન્માક્ષર તો એક જ છે. બસ x ની બાજુ જ રહેવા દો, x ની બાજુ જ છે. ચાલો હવે જો તો આ 5 6 30, 30 એટલે 3. ઓકે, હવે જો અમે કીધું તું કે છેદમાં 5 હોય ત્યારે એને એવા આંકડાથી ગુણવાના જેનાથી એનો જન્માક્ષર 1 થઈ જાય. તો આપણે ઉપર નીચે 2 2 વડે ગુણો તો 2 ને 2 4, 5 ને 2 10 એટલે આનો જન્માક્ષર 1 થઈ ગયો એટલે માત્ર 4 વધ્યા. એટલે આનો જન્માક્ષર આપણે કેટલો લખશું? 4. બરાબર ને? વત્તા 1 બરાબર x. તો x બરાબર કેટલા આવ્યા? લ્યો, બધું ઉડી ગયું. 4 ઓછા 4 એટલે 0. એટલો મતલબ શું થાય કે જેનો જન્માક્ષર 0 અથવા 9 આવ્યો, 0 નો મતલબ 9 છે. સમજાય છે ને? જેનો જન્માક્ષર 9 અથવા 0 આવે એ આપણો જવાબ છે. ચાલો ગોતવા માંડો. 7 ને 2 9, 4 3 7 ને 1 8 આનો હોય. 8 ને 1 9, 3 4 5 6 7 આઈ નો હોય. આનો જન્માક્ષર 7 છે. 9 3 ને 3 6 ને 3 9. યસ, 9 એટલે 0. આ જ જવાબ હોય. આમાં છે નહીં, જોઈ લઈએ.
6 ને 4 10, 11 12 13 14 15 16 17 17 એટલે 8 એટલે 9 હોય, આપણે 0 એટલે કે 9 જોઈએ, એટલે આપણો જવાબ છે સી 12,933. કારણ કે એમાં જન્માક્ષર 9 છે, 9 એટલે 0 ને 0 એટલે 9, 9 એટલે 0 મૂકી દેવાના. તો આટલા મોટા દાખલાઓ આપણે ઇઝીલી કરી શકીએ છીએ જન્માક્ષરથી. લખતા જજો. સાંભળતા જજો પાછા. અવાજ આવે છે ને? આવે છે અવાજ? અવાજ ઓકે, ચાલો. હવે આપણે જોઈએ 7મો દાખલો. ઓહ, કેટલો ભયાનક દેખાય છે. 17.3 નો વર્ગ, 17.3 નો વર્ગ વત્તા 1248 ના કેટલા છે? 47% બરાબર x વત્તા 24 ગુણ્યા 4.156. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? x ની વેલ્યુ. x બરાબર કેટલા? તમે કયો એટલા. ચાલો. 7, આનો જન્માક્ષર ગોતો. 7 ને 3 10 ને 1 11, 11 એટલે 2, અને 2 નો વર્ગ કરવાનો. જો તો આ વર્ગ છે, 2 નો વર્ગ 4, એટલે આનો જન્માક્ષર 4 વત્તા 7 ને 4 11, 11 એટલે જન્માક્ષર 2, ઓફ એટલે ગુણાકાર. 8 ને 4 12 13 14 ને 15, 15 એટલે 6. ઓકે, ચાલો. હવે આપણે એવું કામ કરીએ કે પહેલા x ને પહેલા આ બધું સાદુરૂપ આપીએ, પછી આ સાઈડ લઈએ. 4 ને 2 6 વત્તા વત્તા અહીંયા x વત્તા 6, અને આ બધાનો 5 ને 4 9 ઉડી ગયા, 6 ને 1 7 ગુણ્યા 7, આટલું થયું ને? હવે જોઈએ, ચાલો. 4 ને સોરી આ બેનો ગુણાકાર. 6 દુ 12 થાય, 12 એટલે કેટલા? 3, એટલે 4 વત્તા 3 7 આવ્યા. હજી બરાબર જોજો. બરાબર અહીંયા 6 સત્તા 42 છે ને, 42 મતલબ 6. ઓકે, તો હવે આપણે શું કરશું? x ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 7 ઓછા 6 થઈ જાય. 7 ઓછા 6 એટલે કેટલા થશે? 1. તો જેનો જન્માક્ષર 1 હોય ને એ આપણો જવાબ છે. બોલો, એક જ જન્માક્ષર આવવો જોઈએ. ચાલો ગોતો. તો 8 ને 14, 14 ને 6 20, 20 ને 8 28, 28 એટલે 10, 10 એટલે 1 લે. આમાં જ આવી ગયો. શું આ જવાબ હશે? જોઈ લઈએ. 8 ને 6 14, 14 ને 6 20, 20 ને 7 27, 27 એટલે 9, 9 એટલે 0. આ ન હોય. ચાલો. અરે યાર, આ બધાનો સરવાળો તો કરેલો જ છે. હા, વારંવાર શું કરવો? 8 7 ને 8 15 ને 6 21 છે. સીધો આ બધાનો સરવાળો 21 જ છે. જો 21 ને 8 29, 29 એટલે 29 એટલે 11, ને 11 એટલે 2, એટલે આ પણ નથી. આપણે તો 1 જોઈએ છે. આ 21, 21 ને 9 30, 30 એટલે 3, એટલે આ પણ નથી. એટલે આપણો જવાબ મળી ગયો છે 786.106, કારણ કે જન્માક્ષર 1 છે. બરાબર, આમાં કઈ ડાઉટ છે? પણ હવે ઘણાને એવું પ્રોબ્લેમ થાય કે આ મેથડનો ઉપયોગ ક્યારે કરવો? કે જ્યારે તમને યુનિટ ડિજિટથી તમે કરી ન શકતા હોય, તમારી પાસે ટાઈમ હોય અને કયો દાખલો ગણવો એમાં તમે મૂંઝાતા હો, ત્યારે આ મેથડ તમારે ઉપયોગ કરી લેવાનો. બરાબર. મોટે ભાગે 90% કિસ્સામાં આ મેથડ લાગી જાય છે. સાદુરૂપ આપો એમાં. એમ તો નફોખોટ ચક્રવૃદ્ધિ વ્યાજમાં લાગે, પણ એમાં તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે એનો ઉપયોગ કરવો. એ પણ આપણે પછી જોશું. પહેલા આપણે સાદુ રૂપમાં જન્માક્ષર જોઈએ છીએ. બરાબર. લખતા રહેજો. ઘરે જઈને પાછું એવું થશે કે આ ક્યાંથી આવ્યું, એ જાદુ કેસે હુઆ. બરાબર ને? 7 પૂરા. તમે બધા પણ 7 રહેજો, કારણ કે 7 પૂરા થયા છે. આવો પપ્પુ જેવો દાખલો હવે થોડા ગણવાનો હોય. આપણે આટલા ભયાનક દાખલાઓ ગણી ગણીને બેઠા છીએ, પછી આવા પપ્પુની શું ઓકાત છે? એમનેમ જ જવાબ આવી જાય. 56 56 એટલે એમનેમ 0 છે. છેલ્લે 600 આવવા જોઈએ. તો 600 તો સાલા બધામાં છે. કેટલા? 5400 આવવા જોઈએ ને, કે 5600? 5600 આવવા જોઈએ ને.
આમ નામ ખબર પડે 9 ને 4 5 8 ને 2 6 આવો દાખલો ખબર નહીં ક્યાંથી મુકાઈ ગયો 5600. એટલે આમાં એકે મેથડની જરૂર નથી, જન્માક્ષરે નહીં, કંઈ નહીં. ચાલો બીજો દાખલો એના જેવો જ તે પાછો, અને છેલ્લા બે આંકડા ઉપરથી થઈ જાય 47 38 27 17. છેલ્લા બે આંકડા ગોતો. ચાલો 12 માંથી 65 બાદ કરો એમ નહીં, 112 માંથી 65 બાદ કરો એટલે તમારો જવાબ આવી ગયો. 35 ને 12 47, એટલે જવાબ છે 47 વાળો. છેલ્લા બે આંકડા આ એકમના અંકથી મેં કર્યો. જો 12 માંથી 65 બાદ કરીએ, પણ એકમના અંકમાં નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો ત્યારે આગળ એક એકડો એટલે કે દસકો લઈને બાદ કરવાની હોય, એટલે 112 માંથી મેં 65 બાદ કર્યા એટલે કેટલા આવશે? 47. બસ, તો 47 વાળો આપણો જવાબ છે. આમાં જન્માક્ષરની કઈ જરૂર નથી. એટલે બે રીતે ધ્યાન રાખતા જવું કે આ દાખલો જો માત્ર એકમના અંકથી થઈ જતો હોય તો જન્માક્ષરમાં મહેનત કરવી નહીં, કારણ કે જન્માક્ષરમાં આપણે સરવાળો તો કરવો પડે ને, ભલે આપણે નવડા કાઢી નાખીએ તો એ સરવાળો તો કરવા પડે છે. ઓકે, એટલે બેનું મિક્સિંગ કરવાનું, યુનિટ ડિજિટ અને જન્માક્ષર, એનું કોમ્બિનેશન, કિલર કોમ્બિનેશન એનું તૈયાર કરો. ચાલો, આમાં આપ્યું છે કે 260 ના, આ બહુ સિમ્પલ દાખલો છે, 31% એને ગુણ્યા એક્સ છે અને બરાબર 12,896 આપ્યા છે. તો ઇઝીલી થઈ શકે એવો દાખલો છે. એટલે આપણે આમ તો જોવા જઈએ તો જન્માક્ષરની કઈ જરૂર નથી. આ દાખલો એમને થઈ જાય, છતાં કરવો હોય તો કરી નાખો. ચાલો, જન્માક્ષરથી કઈ રીતે થશે? આ ગુણાકાર જ છે ને, વધતા તો નથી ને? મને કંઈક ડાઉટ લાગે છે આમાં. અહીંયા ગુણાકાર ગુણ્યા એક્સ છે કે વત્તા એક્સ છે? ફૂદડી એટલે ગુણ્યા બરાબર છે, પણ મતલબ જન્માક્ષરમાં તમે લોચા પડે ને, કારણ કે આના છેદમાં આ જશે એટલે લોચો પડશે. તો આ દાખલો તમે જન્માક્ષરથી ન ગણો ને એમનો ગણો તો પણ થઈ જાય ને યાર. 260 ના 31% કેટલા થાય? અથવા તમારે એમ જ કરે ને, એક્સ બરાબર 12,896 એના છેદમાં 260 ના 31%, એટલે 260 ગુણ્યા 31 એના છેદમાં 100, એટલે 100 ક્યાં જશે? ઉપર જશે. બરાબર, આ રીતે ઇઝીલી છેદ ઉડી જાય છે. 140 31 વડે છેદ ઉડી જાય છે ને, જન્માક્ષરથી થાય છે. કેટલો જન્માક્ષર? 5 આવે છે. જન્માક્ષરમાં એક્સ ને તમે એક્સ બરાબર 12,896 ના છેદમાં આવું કર્યું છે, આ રીતે કર્યું. જન્માક્ષરથી જ કર્યું. પણ આમાં પ્રોબ્લેમ તો થઈ જાય કે જો એમનો આમાં જવાબ આવતો હોય તો જન્માક્ષરની જરૂર નથી, પણ જન્માક્ષરથી થઈ જતો હોય. પણ તમે એક આમાં મિસ્ટેક કરી એવું મને લાગે છે, કારણ કે આ જન્માક્ષરમાં ડાઉટ થશે. જોજો, આપણે જોઈ લઈએ. ચાલો, 6 ને 2 8 કર્યું તમે, અહીંયા 3 ને 1 4 કર્યું. ઓકે, 8 ચોકું 32, એટલે એનો જન્માક્ષર 5 લીધો. 5 ગુણ્યા એક્સ કર્યું, બરાબર. પછી આનો જન્માક્ષર આપણે ગોતીએ 9. 8 ને 1 9, એ ઉડી ગયા. 6 ને 2 8 આવી ગયા. આવું થઈ ગયું ને, એટલે રકમમાં કઈક મિસ્ટેક છે. ના, બરાબર છે. એક્સ બરાબર 8 ના છેદમાં 5. 5 આવ્યો એટલે વાંધો નથી. ચાલો, 5 ને હું કોની સાથે ગુણું એટલે જન્માક્ષર 1 આવે, એટલે બે હારે આપણે ગુણેલા જ છે અગાઉ કે 8 દુ 16 અને 5 દુ 10. 10 એટલે જન્માક્ષર 1 એટલે એને ઉડાડી દો. 6 ને 1 7, જેનો જન્માક્ષર 7 આવે એ જવાબ છે. તો 7 જન્માક્ષર ચોખ્ખો દેખાય છે. 6 ને 1 7, એટલે 160 જવાબ છે, 140 નહીં. બરાબર ને? તમે જન્માક્ષર 5 લાવ્યા હતા. 5 કઈ રીતે? 5 તો છેદમાં. જો જ્યારે છેદમાં કોઈ જન્માક્ષર આવે ને, કોઈ આંકડો, ત્યારે એને એવી સંખ્યારે ગુણવાનો જેથી છેદમાં 1 આવી જાય. બરાબર ને? એના માટે આપણે એક જોઈ લઈએ કે ભાગાકારમાં જો છેલ્લે 1 હોય ને, જો તો બરાબર, છેદમાં 1 હોય તો કોઈનાથી ગુણવાની જરૂર નથી. 2 હોય તો 5 હારે ગુણવાનું, 5 હોય તો 2 હારે ગુણવાનું. અહીંયા ધારો કે બગડો તો બગડાનું 5 હારે ગુણે. બરાબર ને? 2 પંચા 10 થવા જોઈએ. પછી જો છેદમાં આ 3 આંકડા હોય ને, તો આપણે એકમનો અંક ભાગાકારમાં ન વાપરી શકીએ. 3, 6 ને 9, કારણ કે 3 ને હું ગમે એ સંખ્યારે ગુણું ને, કોઈ દી એકમનો અંક 1 નથી આવતો, એટલા માટે. બાકી જો આ સિવાયના કોઈ પણ આંકડા હોય, 4 ને હું કોની હારે ગુણું એટલે 10 થઈ જાય, જન્માક્ષર 10 થાય. યાદ કરો, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, એમાંય નહીં, 4 6 24, એમાંય નહીં, 4 7 28. જો 4 ને હું 7 હારે ગુણ્યું એટલે 28 થાય ને, 28 એટલે 10 અને 10 એટલે 1 જન્માક્ષર.
ટૂંકમાં જ્યારે છેદમાં 2 હોય તો 5 હારે ગુણવાનું, 5 હોય તો 2 હારે ગુણવાનું, 4 હોય તો 7 હારે ગુણો, 7 હોય તો 4 હારે ગુણો. અને જો છેદમાં 8 હોય ને તો 8 ને 8 હારે જ ગુણવાનું. કારણ કે 88 64, 64 એટલે 6 ને 4 10, 10 એટલે 1. તો છેદમાં જ્યારે આ 6 માંથી કોઈ પણ આંકડા હોય, આ 5 માંથી, ત્યારે આપણે કરી શકીએ છીએ. આ 3 આંકડા જો છેદમાં આવ્યા તો આપણે ભાગાકારમાં આવે તો જો ભાગાકારમાં તગડો આવી ગયો તો આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. તગડાને અંશ હારે ઉડાડવો પડે તો જન્માક્ષરની મેથડ આગળ ચાલે. એટલે આમાં એક યાદ રાખજો. જોકે આમાં એવું તો કઈ આપણે નડ્યું નથી, કારણ કે છેદમાં 5 આવ્યો છે. ઓકે, ચાલો. 8,800 ના 12.8% માઇનસ 5,550 ના 16.4% બરાબર x ના 20%. ચાલો જન્માક્ષરથી સોલ્વ કરશું. 8 ને 8 16, 16 એટલે 7, એને ગુણ્યા 8 ને 2 10 ને 1 11, 11 એટલે 2. ચાલો આગળ 5 ને 5 5 એટલે 15, 15 એટલે 6, ગુણ્યા 6 ને 4 10 ને 1 11, 11 એટલે 2 બરાબર x ગુણ્યા 2. ઓકે, ચાલો 7 દુ 14, 14 એટલે 1 ને 4 5, 6 દુ 12, 12 એટલે 1 ને 2 3 બરાબર x ગુણ્યા 2. ચાલો 5 માંથી 3 જાય એટલે 2, અને આ બાજુ 2 જ છે, x ગુણ્યા 2. તો 0 નો આવે. 2 ભાગ્યા 2 કરીએ તો 1 આવે. અથવા તો તમારે એવું વિચારવાનું કે 2 ને હું કયા આંકડા સાથે ગુણું એટલે એનો જન્માક્ષર 2 જ આવે. અહીંયા હું વારાફરતી લઉં ને, પહેલા તો જન્માક્ષર આપણે ગોતો. ચાલો જન્માક્ષર ગોતો. 9 છે, 6 ને 5 11 એટલે 2 આવ્યું. જો અહીંયા હું 2 મૂકું તો 2 ને 2 તો 4 થાય, એટલે આ નો આવે. ચાલો 9 9 નીકળી ગયા. અહીંયા 6, ધારો કે હું અહીંયા 6 મૂકું, જુઓ 6 શક્ય છે. અહીંયા હું 6 મૂકું તો 6 દુ 12, નહીં પણ 12 એટલે પાછું 3 થઈ જાય, એટલે એ પણ નહીં આવે. 4 ને 1 5, અહીંયા હું 5 મૂકું તો 10 થઈ જાય, એટલે એ પણ નથી. 8 ને 1 9, યસ એકડો આપણી રાહ જોવે છે બિચારો, એકલો જ છે. એટલે x બરાબર 1 કરીએ એટલે 2 × 2 ઈઝી, એટલે જવાબ છે 1081. તો આવી રીત કરી શકાય છે અઘરા સાદરૂપ આપો એવા દાખલામાં. આવે છે અવાજ? ઓકે, ચાલો 11મો દાખલો પૂરો. હવે આપણે જોઈએ છીએ. આ કેવો દાખલો છે? 1 + 20 × 21 × 22 × 23, અને ઓલી બાજુ આનો વર્ગ છે, એટલે 441 નો વર્ગ આખું આ થશે, 451 નો વર્ગ આ થશે, કે 461 નો થશે, કે 471 નો વર્ગ. પૂછવાની સ્ટાઇલ જુઓ, ગગનમ સ્ટાઇલ છે. આનો જન્માક્ષર ગોતો. 2 × 0 એટલે 2, અહીંયા જન્માક્ષર 3, વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર કરતા જાઓ. 5 2 તેરી 6 નહીં, સરવાળો કરવાનો. 1 વત્તા કેટલા થાય છે? ચાલો 5 × 20, 20 તેરી 60, ને 60 દુ 120, 120 એટલે કેટલા? 2 ને 1 3, 3 જ ને, એટલે 4. હવે આ જે સંખ્યા ગોતીએ ને એનો વર્ગ કરવાથી 4 આવવો જોઈએ. જો વર્ગ આમ તો મૂકેલો જ છે. ચાલો 4 ને 4 8 ને 1 9, 9 હોય ને એટલે 9 જ આવે, એટલે આ તો હોય જ નહીં. 9 એટલે 0 થઈ ગયો. 4 ને 5 9, આ 1 નો વર્ગ 1 જ આવે. આપણે કેટલો લાવવાના? 4 લાવવાના. શક્ય નથી. 6 ને 4 10 ને 1 11, 11 એટલે 2, અને 2 નો વર્ગ 4. યસ, 2 નો વર્ગ 4, આ જ જવાબ હોય. જોઈ લઈએ આગળ. 7 ને 4 11 ને 1 12, 12 એટલે 3, અને 3 નો વર્ગ 9 આવે, એટલે આ જવાબ નથી. 461 સાચો જવાબ છે. તો આવા દાખલા આપણે ઇઝીલી ઉડાડી શકીએ છીએ. લખતા જજો. લખતા જજો ને અવાજ પણ સાંભળતા જજો કે અવાજ આવે છે કે નહીં. ચલો, કંટાળ્યા નથી ને? અડધી કલાકમાં આપણે 12 દાખલા
કરી નાખ્યા છે. ઓ આવું છે 129 ગુણ્યા 129 ગુણ્યા 129. આ કઈ રીત છે 129 નો ઘન કરવાની? જન્માક્ષર આપણે તો ક્યાં આવે 9 9 9. આ 3 3 અને 3 3 તેરી 9 લ્યો એનો જવાબ ઈ જ 27 27 એટલે 9 9 એટલે 0 ટૂંકમાં જેનો જન્માક્ષર 0 કે 9 આવે એ આપણો જવાબ છે. નવડા ઉડાડો. બધા નવડા જ્યાં ઉડી જાય ને આપણો જવાબ. બધા નવડા ઉડવા જોઈએ. બધા નવડા ઉડવા જોઈએ. 6 ને 4 10 ને 16 17 18 જો ઉડી ગયા પણ એક બાકી રહી ગયો એટલે આ જવાબ ન હોય. બધા નવડા ઉડવા જોઈએ. આ 9 9 9 5 ને 4 9 આ 4 છે એટલે આ નો આવે. ચાલો પેલો જોઈ લઈએ. આ 9 8 ને 4 14 ને 4 18 એટલે ઈ નીકળી ગયા. 6 7 8 ને 9 શું વાત છે? બધું 9 9 આવ્યું એટલે 0 આ જ જવાબ છે. ડુઈંગ નથિંગ ઇઝ ડુઈંગ એવરીથિંગ. અનાજમાં એવું થઈ જાય ક્યારેક કંઈ કર્યા વગર પણ તમને એવું લાગે છે આપણે ઘણું બધું કરીએ છીએ. એટલે આપણો જવાબ છે પહેલો. આમાં જુઓ તો કેટલા ક્લોઝ ઓપ્શન હતા ને પાછળના બધા જ આંકડા સરખા છે. આ બધા જ દાખલા કંઈક ને કંઈક પૂછાયેલા છે. સ્ટાફ સિલેક્શન, યુપીએસસી, જીપીએસસી ત્યાંથી જ આ બધા લીધા છે. બરાબર. ઘરનું પ્રોડક્શન હાઉસ નથી મારું જ્યાંથી આપણે દાખલા બનાવીને બહાર પાડતા હોઈએ. આ ઓલા જેવો આનું પાછું વર્ગમૂળ કહેવાનું છે. મતલબ એકચ્યુઅલી દાખલો આવો છે કે આનું વર્ગમૂળ કયો. ચાલો 1 + 90 ગુણ્યા 91 + ગુણ્યા આ બધું ગુણ્યા છો 90 ગુણ્યા 91 ગુણ્યા 92 ગુણ્યા 93 અને +1. ચાલો ચાલો જન્માક્ષર 1 + 9 એટલે આપણે શું કરવાનું? 0 લઈ લેવાય. અને એકવાર 0 આવ્યો એટલે બધું 0. સમજાઈશ કે નહીં? ના અહીંયા એવું ન થયું. અહીંયા પણ અહીંયા 0 આવ્યો એટલે 1 ગુણો 2 ગુણો કે 3 ગુણો બધા 0 જ થઈ જાય ને. મતલબ આ આખી લાઈન 0 એટલે આપણો જન્માક્ષર 1 જ આવે. બરાબર ને? તો આ વર્ગમૂળ જ છે ડાયરેક્ટ. ચાલો 1 ક્યાં આવે છે? 8 ને 14 15 16 17 18 અહીંયા 9 આવે છે એટલે 9 એટલે 0 આવે છે એટલે એ તો જવાબ હોય નહીં. 8 ને 10 ને 14 14 એટલે 5 આવે છે એટલે આપણે જવાબ નથી. આપણે શું જોઈએ? 1 જોઈએ. 8 ને 9 ઉડી ગયો. યસ 7 ને 3 10 10 એટલે 1. કહા થે ભાઈ તુમ અબ તક તેરા ઇંતજાર થા. અને બેકગ્રાઉન્ડમાં ઓલું ઇંતજાર વાળું ગીત વાગતું હોય. 8 ને 7 15 ને 6 21 ને 1 22 એટલે 4. પતી ગયું. પહેલાના સમયમાં ઇંતજારનું ગીત બચ્ચનનું પેલા બહુ લોકો વગાડતા. ઇમ્તિહાન હો ગઈ ઇંતજાર કી. અને હવે કેવું છે ઇંતજારનું ગીત? તેરા હી તેરા ઇંતજાર હે એવું કંઈક આવે છે ને? નથી આવડું? આ મારું ઘરનું બનાવેલું છે કેવું એવું લાગે છે. ઓકે ચાલો આવડી ગયું બધાને. હા હું તમને હમણાં બતાવું ક્યાં આવે છે. ચાલો આ કોન્સ્ટેબલનો દાખલો જે આપણે શરૂઆતમાં જ ગણી નાખ્યો જન્માક્ષરથી. આ તો ગણી નાખ્યો એટલે આ તો આપણે ગણતા નથી. ફરી વાર આ પણ ગણી નાખ્યો. આ પણ કોન્સ્ટેબલનો દાખલો જે આપણે આ પરીક્ષામાં પૂછાણો ગઈ પરીક્ષામાં એમાં પણ આપણે સક્સેસફુલી. ઓકે હવે બધા ડેન્જર દાખલા શરૂ થયા હોય એવું લાગે છે. આ આપણે આવી નથી ગયો 17.3 નો વર્ગ વાળો નથી આવ્યો ને? હા 786 786 આવતું હતું. યસ આવી ગયો આવી ગયો. આપણે જો બધા 786 21 21 હતું એટલે આપણે રિપીટ થયું. યસ યસ. ચાલો આ નથી આવ્યો. 5016 ગુણ્યા 1001 ઓછા 33 ગુણ્યા 77 વત્તા 22 બરાબર x ગુણ્યા 11. તો x ની વેલ્યુ આટલી મોટી છે. ચાલો આપણે કાંઈ કરવાનું નથી. દાખલાનો તો ચૂરો કરી નાખીએ. 6 ને 5 11 ને 1 12 એટલે 3 આને 2. કેવી હાવ દેશી મેથડ. કોક આપણને ગણે તો ગાંડા ગણે એવું છે કે નહીં? 6 7 ને 7 14 14 એટલે 5 અને 2 ને 2 4 બરાબર x ગુણ્યા 11. ચાલો આગળ વધો. એટલે હા 11 એટલે 2. હવે તો તમે પાવરધા થઈ ગયા છો. 3 ને 2 6 6 ને 5 6 ગુણ્યા 6 પંચા ગુણાકાર છે. 6 પંચા 30 એટલે 3 જ ને વત્તા 4 બરાબર x ગુણ્યા 2. આને ગુણાકાર હોય ને ત્યારે એમને રહેવા દેજો બરાબર બાકી લોચા થશે. ચાલો 6 માંથી 3 જાય એટલે 3 અને 4 7. યસ જોજો અહીંયા ઉભા રહેવાનું છે. અહીંયા હું કઈ સંખ્યાનો જન્માક્ષર મૂકું જેને હું 2 વડે ગુણું એટલે 7 આવે? કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણવાથી 7 આવતું જ નથી. આવે કોઈ દિવસ? નો આવે ને. તો આપણે શું કરશું? x બરાબર 7 ભાગ્યા 2 કરીએ
અને 2 ને કોની યારે ગુણવાનું હમણાં જ શીખવાડ્યું કે 5 યારે ગુણો તો 7 પંચા 35 અને 5 દુ 10. 10 એટલે નીચે 1 થઈ ગયો, નીચે કાઢી નાખીએ અને આનો ઉપરનો જન્માક્ષર 8. 8 જેનો જન્માક્ષર થતો હોય એ આપણો જવાબ છે. ના ના ના, 7 થી નો મેળ પડે ને, એ બગડો છે એનું તમે શું કરશો? 7 ક્યાં લાવવાના છે? 7 ના છેદમાં 2 તો મૂક્યું ને, આ બગડો ક્યાં જશે? હા, નીચે 1 લાવવાનો એમ, એટલે અહીંયા મેં 5 હારે ગુણ્યું, 2 પંચા 10 એટલે નીચે 10 આવ્યો. ચલો 8 કોનો છે કોઈનો? ફટાફટ જુઓ. 5 ને 4 9, 7 ને 2 9, લે ડાયરેક્ટ 8 દેખાય. વાહ, આને કહેવાય જવાબ. બધામાં જોઈ લેજો. 7 ને 2 9, 5 ને 4 9, આ 2 છે, ચોખ્ખો જન્માક્ષર 2 દેખાય છે. 6 ને 9, 5 6 7, 7 ને 6 13, 13 એટલે 4 આવે છે. ઓકે, આ નહીં. 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 3 20 ને 4 24 એટલે 6 આવે છે. એ પણ નહીં. શું જોઈએ? 8 જ જોઈએ. हमें सिर्फ 8 चाहिए. 8 એટલે ઓક્ટોપસ, ખબર છે ને? 8 પગ વાળું ટૂંકમાં ઓક્ટોપસ. આટલી સમી સાંજે પણ લોકોને બગાસા આવે છે, ખબર નહીં કેમ આવતા હશે. અવાજ આવ્યો મને તો બગાસાનો. હા, એ બિચારા, એ વાત સાચી છે. દુઃખોનો પાર નથી, કેટલા બધા દુઃખો હોય છે જીવનમાં. ચાલો, 85,793 ઓછા, આ શું છે? ઓછા એક્સ કેમ એવું ખાલી? વત્તા 151 બરાબર 70. ઓ હા, તો ખાલી તમારે એક્સ નું વેલ્યુ ગોતવાની, પણ આ તો યાર પ્લસ માઇનસ જેવો થઈ ગયો. આમાં તમારે કઈ જન્માક્ષર જેવા હેવીની જરૂર નથી, કારણ કે આમાં 7 6 4 7 7 આવે તો જ પ્રોબ્લેમ, બાકી એકમના થી કરી શકો કે નહીં? તમે એક્સ ને ઓલી બાજુ લઈ ધકેલી દો એટલે પ્લસ થઈ જાય, આ અંદર લઈ લો, આ 3 ને 1 4 થઈ જાય, અને 4 ઓછા 7 કરાય ને, 4 ઓછા 7 થાય ને, એટલે 14 ઓછા 7 એટલે છેલ્લે 7 આવે જવાબ. પણ લોચો ઈ છે ભાઈઓ, અહીંયા 467 ને અહીંયા 67, શું કરશું? બરાબર ને? 3 આંકડા લેવા પડે એટલે આપણે જન્માક્ષર કરશું, બરાબર ને? જન્માક્ષર સિવાય આપણો મેળ પડતો નથી, એટલે જન્માક્ષર ગોતો. ચાલો, 9, 7 ને 3 10, 8 ને 5 13, 10 ને 13 23, 23 એટલે 5. અને જો એક્સ ને ઓલી બાજુ ધકેલો, એને આપણે ગણતા જ નથી. 5 ને 1 6 ને 1 7 વત્તા 7, અને આને હું અંદરની સાઈડ લઈ લઉં એટલે માઇનસ કરી નાખું છું આના જન્માક્ષર. ઓ 7 ચોક 28, 28 ને 4 32, 32 એટલે 5, -5, અને એક્સ આ બાજુ એટલે પ્લસ થઈ જાય. એક્સ આ બાજુ એટલે પ્લસ ને આ અંદર એટલે આનું 5 માઇનસ કર્યું. ઓકે, 5 5 એમને ઉડી જાય. એક્સ બરાબર 7. લ્યો, 7 આવે છે કોઈનો જન્માક્ષર? તો એ આપણો જવાબ છે. સાતડા તો બહુ દેખાય છે. આપણે એડી માંથી જવાબ હતો ને કઈક 8 ને 4 12 ને 6 18. વાહ, એ સીધો આવી ગયો યાર. બીજામાં આવે 7? એટલે હા, આમાં આવો જ જોઈએ ને, કારણ કે આ તો ખાલી આંકડા જ ફેરસ ને. ના ના, આંકડા ક્યાં ફેરસ? નો આવે ને. 8 ને 7 15, 15 ને 6 21, 21 ને 7 28 આવે યાર. અચ્છા, એવું છે. હા, એના બધા આંકડા અડાવળ. પણ આપણે પેલા જોઈ લીધું ને, 7 આવવો જોઈએ યાર. જો, હા હા, આ સારો દાખલો છે. તમે કીધું ને 7, આપણે પહેલા શું જોઈ લીધું કે સાતડો તો આવવો જ જોઈએ, એટલે એ ને ડી માંથી જ ગોતવાનું હતું. હવે બીજા કોઈનો 7 આવે તો એ તો જવાબ આમે નથી, કારણ કે એકમનો અંક 7 હોવો જોઈએ. ચાલો જુઓ ને, 8 ને 4 12 ને 6 18, આ 7 છે. ભલે 7 છે, પણ આપણે યસ, એટલે જો આવું થાય ને ત્યારે બેયનું કોમ્બિનેશન, મેં કીધું ને, બેયનું કિલર કોમ્બિનેશન. યુનિટ ડિજિટ ગોતવાનો અને યુનિટ ડિજિટ સમય ગોતવાનો, મતલબ જન્માક્ષરે ગોતવાનો. બેયનું કિલર કોમ્બિનેશન કરો એટલે જવાબ આવી જાય. અંદરો અંદર ગણગણ ન કરવું. આ ગણી નો લીધો કે ફરીથી આવ્યો કે ફરીથી? ના, આવું ન થયું ને. 370 ના 88% વત્તા 210 ના 24% ઓછા એક આવી ગયો. આવી ગયો ને 118, ફરીથી આવી ગયો. ચાલો, હવે આ નથી આવ્યો ને. આ તો પણ હાવ પપ્પુ જેવો દાખલો છે ને. આ 30% એટલે એમ થઈ જાય. 400 ના 30% એટલે 4 તેરી 12, 120 થઈ ગયા. 536 ના 25% એટલે 536 નો ચોથો ભાગ લઈ લો. ટૂંકમાં આમાં આપણે યુનિટ ડિજિટની કે ડિજિટ સમની કઈ જરૂર નથી. ડાયરેક્ટ તમે કહી શકશો. કેવો જવાબ આવે બોલો ફટાફટ, ઝડપથી.
બાકી જન્માક્ષર કરવા મળો, બીજું શું યાર. 4 ગુણ્યા 3 વત્તા 7 ગુણ્યા x બરાબર અહીંયા 6 ને 3 9 એમને ઉડી ગયા 5 ગુણ્યા 5 ને 2 7 લ્યો. આ શું છે 4 તરી 12 છે ને 12 એટલે 3 ને આ વત્તા છે, આ વત્તા છે યાર, ગુણાકાર નો ગણાઈ જાય. 7 ગુણ્યા x બરાબર 7 પંચા 35, 35 એટલે 8, 35 એટલે 8 ને. ઓકે, આ પછી 7 ને 10 કરીને 1 નો કરી નાખતો. આ જો કે એમ જ થવું કરવું પડશે, વસરવાળો છે. x બરાબર 10 બરાબર, સોરી આ ગુણાકાર હતો યાર, લોચો થયો. જો અહીં ગુણાકાર છે એટલે નથી કરી શકતા, એટલે હું કહેતો હતો આ બે થોડો સરવાળો કરવાનો. 7 ગુણ્યા x પેલા ગુણાકાર થાય કે નહીં, 7x તો એમનામ જ જોડાયેલા છે. 8 ઓછા 3 થાય એટલે 5. સમજાય છે કે નહીં? હવે અહીંયા તમે 7 અહીંયા મૂકશો ને તો 7 આવી શકે, અથવા તો તમે એવું વિચારો કે 7 ને હું કોની હારે ગુણું એટલે 5 આવે ઓલામાંથી. એમાં તો એક મેળ પડતો. કેમ આપણે આમ જ કરીએ, x બરાબર 5/7. 7 ને હું કોની હારે ગુણું એટલે યુનિટ ડિજિટ 1 આવે. 7 પંચા, પંચા જ ગુણવાનું છે ને. 7 પંચા ના 35 માં ક્યાં થાય? 7 ને કોની હારે ગુણવાનું? યાદ કરો. 7 ચોખ્ખું 28. યસ, 7 ચોખ્ખું 28 એટલે ઉપર 20 આવે, નીચે 28 આવે, એટલે 28 એટલે 1 આવી જાય. 1 આવી જાય એટલે નીકળી જાય. પણ આપણો 20 મતલબ 2, જેનો જન્માક્ષર અરે યાર 2 એટલે તો પહેલો જ જવાબ છે. એટલે ક્યારેક આવું થાય જન્માક્ષર થી ગોતવામાં. પણ તમે સચોટ હોય ને, તમે જો સચોટ હોય તો તમારી ચોટ ખૂબ આકરી હોય એટલે તમે જવાબ લાવી શકો. બરાબર ને? કઈ વાંધો છે? અવાજ ચેક કરતા રહેજો. અવાજ ન આવતો હોય તો પછી આપણે પાછો બંધ કરવો પડે લેક્ચર, કારણ કે કોઈ મૂંગો ભણાવતો એવું લાગે. ચાર્લી ચેપ્લિન ની જેમ ખાલી ઈશારાઓ કરતો હોય, કઈ ખબર ન પડતી હોય કે શું કહેવા માંગે છે, કહેના ક્યાં ચાહતે. ઓ બાપરે, આ છે ભયાનક દાખલો. આવા દાખલાઓ કેમ ગણવા યાર? 3,75,375 ભાગ્યા 455 વત્તા 8,613.3% ઓછા 9,240 15.7% બરાબર x ના 40%. પણ આપણી પાસે એક હથિયાર છે જન્માક્ષર, એનાથી આપણે કઈ મૂંઝાતા જ નથી. ખબર છે ને? ચાલો 7 ને 5 12 ને 10 કરી નાખ્યું. 12 ને 10 22, 22 ને 8 એટલે 30, 30 એટલે 3, ઓનલી 3. અહીંયા 5 ને 4 9 નીકળી ગયું 5. જો છેદમાં 5 મૂકું છું, ભાંગ્યા છે ને એટલે છેદમાં વત્તા, ચાલો વત્તા 3 3 6 ને 1 7, 7 ગુણ્યા અહીંયા નહીં આપણે બધું બતાવી દઈએ. 8,014 એટલે 5 અને 7 પંચા 35, 35 એટલે 8. પતી ગયું. હવે માઇનસ આ નવડો ઉડી ગયો. 2 ને 4 6, 6 ગુણ્યા 7 ને 5 12 ને 1 13, 13 એટલે 4. 6 ગુણ્યા 4 આવ્યું ને, 6 ગુણ્યા 4 એટલે 24, 24 મતલબ 6. પત્યું એટલું. બરાબર x ના 40% મતલબ x ગુણ્યા 4, એટલું જ ને. હવે જો અહીંયા 5 છે એટલે કેના વડે ગુણશું? 2 વડે. ઉપર નીચે 2 ને ઉપર નીચે 2 વડે ગુણીએ એટલે અહીંયા 6 આવી જાય. અહીંયા નીચેથી 1 આવે એટલે એને કાઢી નાખીએ. 6 વત્તા 8 ઓછા 6, 6 6 કેન્સલ થઈ જશે. યસ, 6 6 કેન્સલ. એટલે હવે આપણે શું કરશું? જો આમાં આપણે બે રસ્તા છે. x બરાબર 4 લેશું કે પછી આમ નામ રહેવા દઈએ તોય જવાબ આવી જાય. x બરાબર 8/4 લેવું છે કે નથી લેવું? પછી એકમના અંકના પછી કઈ છેદ ન ઉડાડવાના હોય. એકમના અંકના છેદ ઉડાડવાના હોય નહીં. 4 ને આપણે કોની હારે ગુણીએ? 4 6 24 ને. અથવા તો એવું કરો કે અહીંયા કયો આંકડાને ગુણીએ એટલે અહીંયા 8 આવે, એવું થઈ શકે. જુઓ તો 6 7 8 ને 9, આ કેટલું આવ્યો? 3. તો 4 ને હું 3 હારે ગુણું, 4 તેરી 12 એટલે 8 થોડું આવશે, એટલે એ જવાબ નથી. ચાલો 9 કાઢી નાખ્યું. 5 3 8 ને 1 9, અહીંયા 2 આવ્યું. યસ, જુઓ તો કેટલું પરફેક્ટ. અહીંયા 2 આવે એટલે 4 દુ 8 સીધું, એટલે આ 2 જવાબ છે સીધો. એ સિવાય કઈ નથી. જોઈ લઈએ 6 7 8 9 આ નીકળી ગયું. અહીંયા 4 આવે. ચોકે ચોકે તો 16 થાય. ક્યાં યાર? 5 3 8 ને 1 9, અહીંયા તો 3 આવે. 3 ચોકું 12, એ નથી. હવે આપણે આ રીતે કર્યું હોત તો થાત કે નહીં? જોઈ લઈએ. x બરાબર 8/4 આવે જ ને, આવી રીતે આવે ને. હવે 4 ને હું કોની હારે ગુણું? આમના છેદ નો ઉડાડી દેતા હો ભાઈ.
કારણ કે આપણે અહીંયા 10 કરવાનું છે. કોની યાર ગુણવાનું? 4 છક ને? નહીં 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા, 4 છક, 4 સત્તા, 4 સત્તા એટલે 28 થાય ને. 28 મતલબ 8 ને 2 10 થઈ જાય. 8 સત્તા 56. બરાબર ને? બરાબર છે. આ તો થઈ ગયું. 6 ને 5 11 એટલે 2. 2 એટલે શું? x બરાબર 2. 2 આવતું હતું? યસ, 2 જ આવતું હતું. બરાબર છે. આ 9 કાઢ્યા 9 ને આ 2. ઓકે, તો એ રીતે થઈ જાય. ચાલો, ટૂંકમાં 2 રીતે આપણે થઈ જાય છે. કાં તો 8 રહેવા દો અથવા 8 ને આ રીતે છેદમાં મૂકીને આપણે જવાબ આવી જાય છે. પણ યાદ આવી રાખવાનું, છેદમાં 4 હોય તો 7 અરે ગુણવાનું છે. કારણ કે આનો એકમનો અંક 1 આવવો જોઈએ. આવડી ગયું છે બધાને? 22 દાખલા. આવો ભયાનક દાખલો કોઈને દેખાડજો કે તમે કઈ રીતે ગણો છો. ઓહો, એ ક્યાં હે? પણ આ શું લખ્યું છે? ઘનમૂળમાં. મતલબ આ બધાનું ઘનમૂળ કાઢવાનું છે યાર. આ બધાનું ઘનમૂળ કાઢવાનું છે. અને ઓપ્શન તો જો 12, 11, 10 ને 15 જ. આવું હા, કારણ કે અહીંયા માઇનસ છે. અહીંયા માઇનસ છે એટલે બાકી આટલું ઓછું થોડું આવે. ચાલો બધામાં કરો. 3 ને 3, 6 ને 3, 9. 9 એટલે 0, ગેમ ઓવર. અહીંયા ગેમ ઓવર. અહીંયા ગેમ ઓવર નહીં થાય. 4 ને 3, 7 ને 10. 10 નો ઘન એટલે 1. 1 આવ્યો ઓછા. અહીંયા ગેમ એમ ઓવર નહીં થાય. 3 ને 3, 6 ને 3, 9. પણ અહીંયા ઓવર થઈ ગયા. એનું શું? અહીંયા 9 ને તમે 0 લ્યો એટલે આ બધું 0 થઈ ગયું. એવરીથિંગ ઇઝ 0. 1 - 0 1. જેનો જન્માક્ષર 1 છે. ઘનમૂળ છે. આનું ઘનમૂળ છે એટલે તમારે આનો ઘન કરવાનો છે. આનો ઘન કરો ત્યારે જવાબ આવવો જોઈએ. ઓરે આ તો લે 10 છે એટલે એનો ઘન કરો તોય 1000 થાય ને. 1000 નું ઘનમૂળ તો એટલે ટૂંકમાં એનો જન્માક્ષર 1 જ આવે. આ 1 જ છે. આપણે બીજા કેમ આવે છે? 1 ને 1 2 આવે. 2 નો ઘન 8 આવે એટલે નો થાય. 2 ને 1 3 આવે. 3 નો ઘન 27 એટલે 9 આવે. અહીંયા 6 આવે. 6 નો ઘન 216 થાય એટલે 9 આવે. એક નથી એટલે આપણા માટે જવાબ છે 10. 10 એટલે બસ નથી. તો જે દાખલો જોઈને જ આપણને બીક લાગતી હતી અત્યાર સુધી, એનાથી હવે બીક લાગશે? બીક લાગશે કે નહીં લાગે? હવે બીક લાગવી જોઈએ નહીં. આ તો હાવ કેવો દાખલો? 55 નો ઘન વત્તા 17 નો ઘન વત્તા 2,01,960. તો આનો પણ આપણે જન્માક્ષરનો તોડ લઈએ. 5 ને 5 10. 10 એટલે 1 જ ને. 7 ને 1 8. જો 8 નો ઘન. 8 નો ઘન એટલે 512. 5 6 7 ને 8 વત્તા આ 9 કાઢી નાખો. 6 7 8 9 બધું નીકળી ગયું. પતી ગયું. 0. એટલે જેનો જન્માક્ષર 9 એટલે કે 0. બધા નવડા હોય ને ઉડી જવા જોઈએ. એ જવાબ. ચાલો, કેમાં ઉડે છે? 7 ને 2 9. 8 ને 4 12 ને 6 18 થઈ ગયું. 12 ને 6 18 થઈ ગયું ને. 18 એટલે 9. આ જવાબ હોવો જોઈએ. બીજામાં કઈ નથી ને? જોઈ લો. 7 ને 3 10 15. 15 ને 19. 19 ને 7 26. 26 એટલે 8 આય નહીં. 6 ને 3 9. 4 5 6 7 8 9. ખાલી 8 જ રહ્યો. બેયમાં 8 આવ્યો. લે, આમાં તો 4 જ છે. આવું હોય તો મોજ પડે કેમ? ચાલો, આપણો જવાબ છે 37 32 48. તો 55 ના ઘન આવે કે આવડે કે ન આવડે, આપણે આ રીતે દાખલા ઉડાડી શકશું. બરાબર ને? 24 દાખલા આપણે કરી નાખ્યા છે અને 6 ને 24 થઈ છે. 6 ને 24 આપણે 24 દાખલા પૂરા કર્યા છે. કેમ હજી આપણે ચાલુ જ રાખીએ? ડ્યુરેશન કેટલો થયો? 1 કલાક થઈ ગયો? તો હજી ચાલુ રાખો. 1 કલાક કરો. ચાલો. 1006 નો વર્ગ ઓછા 1007 ગુણ્યા 1005 વત્તા 1008 ગુણ્યા 1004 ઓછા 1009 ગુણ્યા 1003. ચાલો, 1006 નો વર્ગ એટલે 7 નો વર્ગ 49. 49 એટલે 9 ને 4 13. 13 એટલે 3 ને 1 4. 4 જ ને? વર્ગ કરી નાખ્યો આપણે. હા, વર્ગ કરીને તો 4 આવ્યો. વર્ગ થઈ ગયો. 7 ને 1 8. 5 ને 1 6. 8 6 48. 48 એટલે 4 ને 8 12. 12 ને એટલે 3. ક્યાં બાત હે, ક્યાં બાત હે. 8 ને 1 9. 9 એટલે પૂરું. 9 એટલે 0. 0 અરે 0. અહીંયા 0 આવી ગયો. ઓછા. અહીંયા ઓછા એટલે અહીંયા ઓછા. 9 ને 1 આ નવડો તો એમને નીકળી ગયો. આ 1 1 ગુણ્યા 4 એટલે 4. આમ જ થયું ને?
તો 4 ને 4 કેન્સલ. અહીંયા પહાડ કે નીચે ઉભા રહ્યો, 4 4 નીકળી ગઈ. જો હવે અહીંયા શીખવાડવાનું છે, યુનિટ ડિજિટમાં જન્માક્ષરમાં જ્યારે માઇનસ આવે ત્યારે શું કરવાનું, ત્યારે એમાં 9 ઉમેરવાનું છે. જ્યારે જ્યારે જવાબ માઇનસ આવે, મતલબ છેલ્લો આંકડો માઇનસ આવી ગયા ત્યારે એમાં 9 ઉમેરીને જે આવે ને એ આપણો જન્માક્ષર છે. -3 માં 9 ઉમેરો એટલે જવાબ આવશે 6. જેનો જન્માક્ષર 6 થતો હોય એ આપણો જવાબ. અરે યાર, ડાયરેક્ટ આ 7 ને 2 9, 3 ને 2 5. કેવી મજા આવી. જો આ યાદ રાખજો કે છેલ્લે જ્યારે માઇનસ આવે તો એમાં ગમે તેમ આવે એમાં 9 ઉમેરી દેવાનું, એટલે જે આવે આપણો જવાબ. એટલે પ્લસમાં થઈ જાય. પ્લસ માઇનસ ને પ્લસમાં કેમ ફેરવવાનું, તો કે 9 ઉમેરીને. કારણ કે 9 આપણા માટે ખબર છે ને, 9 ને આપણે કાઢી નાખીએ. 9 ન્યુટ્રલ સંખ્યા છે જન્માક્ષરમાં, એટલા માટે. તો આ પણ એક ખાસ યાદ રાખજો કે માઇનસમાં જવાબ આવે તો એમાં 9 ઉમેરીને પ્લસ કરવાના. તો આ એક સારું જાણવા જેવું તમે જાણી લીધું. ચાલો હવે આ તો સાવ સિમ્પલ દાખલો છે. જન્માક્ષર કરો 8 9 10 11 12 13 14 એટલે 5. અહીંયા 9 આવી ગયો એટલે અહીંયા 7. ઓકે, 8 ને 1 9, 5 ને 3 8, 35. 35 એટલે 8, 8 ઓછા 8 એટલે 0. બસ 0. બધા નવડા ઉડી જાય આપણો જવાબ છે. ક્યાં ઉડે છે? બધા નવડા. અહીંયા નથી ઉડતા. 9 5 6 7 8 ને 9, યસ, આમાં બધા ઉડી જાય છે. આ નવડા 5 6 7, 7 ને 3 10, આમાંય નથી ઉડતા. આમાં 9 ઉડી ગયા, 5 6 7 8 ને 3 નહીં, આમાંય નથી ઉડતા. ચાલો, આપણો એક જ જવાબ છે 30 951. લ્યો, આનું વર્ગમૂળ. ચાલો, 1 + 25 × 26 × 27 × 28 નું વર્ગમૂળ. વર્ગમૂળ બધા કરો જાતે યાર. તમે બે ત્રણ લોકો જ કરે છે, બાકીના બધા રાહ જોઈને બેઠા છે. જો અહીંયા 9 આવી ગયો એટલે શું કરવાનું? અહીંયા 9 આવી ગયું એટલે 0, અને આ બધું 0 થઈ જાય તો જવાબ 1 આવે. એનું વર્ગમૂળ છે એટલે આનો વર્ગ થાય. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 1 આવે? કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 1 આવે? 7 ને 1 8, 8 64. યસ, આમાં જ આવી ગયું. 10 10 એટલે 1. આ જવાબ છે. 7 ને 2 9, 9 નો વર્ગ કરો એટલે 9 જ આવે, એટલે આ તો ન જ આવે. 6 ને 7 13, 13 એટલે 4, 4 નો વર્ગ કરો એટલે 16, એટલે આમાં 7 આવે. 7 ને 4 11, 11 એટલે 2, અને 2 નો વર્ગ કરો તો 4 આવે, એટલે એ પણ જવાબ નથી. જવાબ આપણો 1 વાળો 701. બરાબર ને? વર્ગમૂળ કીધું મતલબ આનો વર્ગ કરીએ એટલે આ આવે. એટલે જે જન્માક્ષર આવે એનો વર્ગ કરીને જોઈ લેવાનો તો જ જવાબ આવશે. ઓહ, આ આપણે કરી નાખ્યું? નથી આવ્યું ને? આવી ગયો ને? આ બધા નવડા એટલે 0 થઈ ગયું. નતું આવ્યું? નથી આવ્યો તો કરી નાખો. ચાલો, ન આવ્યો તો આ વર્ગમૂળ છે એટલે આ બધાનો વર્ગ કરવાનો. યાદ રાખજો. આ 9 કેન્સલ, 9 + 0 એટલે 0 થઈ જાય. 0 થઈ ગયા એટલે પૂરું. 1 આમાંથી કોનો વર્ગ 1 થાય? તો કોનો વર્ગ 1 થાય? આ છે ને, 9 નીકળી ગયા. 7 ને 3 10, 10 એટલે 10 નો વર્ગ એટલે 1 જ થાય. 7 ને 2 9, 8 ને 1 9, 9 નો વર્ગ 9 જ થાય. 8 ને 1 4 ને 1 5, 5 નો વર્ગ 25 એટલે 7 થાય. 5, 5 નો વર્ગ 25, આ બેમાં 25 25, એટલે આની ટૂંકમાં જવાબ આપણો 8371. ચાલો, કલાક થઈ ગઈ છે. આ એક જોઈ લઈએ આપણે. 1004 નો વર્ગ ઓછા 998 નો વર્ગ. આનો જન્માક્ષર 4 ને 1 5, 5 નો વર્ગ, 5 નો વર્ગ એટલે 25, 25 એટલે 7. આ તો 9 નો ઉડી ગયા. 8 નો વર્ગ એટલે 64, 64 એટલે 10, 10 એટલે 1. જન્માક્ષર 6 આવે જવાબ. 3 બગડા આવે સીધો જવાબ. 2 3 4 5 આ નહીં. 2 2 4 5 6 આ થઈ ગયો. 2 2 4 આ 7 થઈ જાય એટલે આ નહીં. 2 2 4 6 ને 1 7 પતી ગયું. કેટલો ઝડપી જવાબ આવી ગયો. 12 0 12. અને હવે તમે બધા 12 0 12. ઓકે, 30 તો પૂરા કરીએ. 29 દાખલા થયા. 30 દાખલા પૂરા કરીએ કલાકમાં. ઓ બાપરે, 30મો દાખલો જ તે દજાડી ગયો. હા, તો આપણે કરી નાખેલો જ છે. નથી કરી નાખ્યો? આ થઈ ગયો. હા, 13.3 આટલી મોટી રકમ હતી. જો તો
આ થઈ ગયો છે. હા 40% વાળો થઈ ગયો છે ને 30%. ફરીથી રિવાઇઝ કર્યો આપણે. ચાલો તો આજે આપણે ડિજિટ સમ નું ચેપ્ટર આપણે પૂરું કર્યું. આટલું રાખીએ અને હવે આપણે ટેસ્ટ લઈએ અને